વિસ્તારમાં આવેલી બ્લુ ડાર્ટ કુરિયર કંપનીમાં ચોરી અને આગ લગાડવાની ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી બ્લુ ડાર્ટ કુરિયર કંપનીમાં ચોરી અને આગ લગાડવાની ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આ આરોપીઓએ કંપનીમાંથી 35 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે ગોડાઉનમાં આગ લગાડી હતી। પોલીસે તપાસ દરમિયાન શંકાસ્પદ પરિસ્થિતિઓનો ભેદ ઉકેલતા આ કાવતરાનું પર્દાફાશ કર્યું છે। આ ઘટનામાં આરોપીઓએ કંપનીના અંદરથી જ ચોરીને અંજામ આપ્યો હતો। તેઓ સિક્યુરિટી ગાર્ડ અને અન્ય કર્મચારી સાથે મળી આ યોજના બનાવી હતી। પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે। આ ઉપરાંત પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ અગાઉ પણ અઠવા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો। આ ઘટનાએ સુરત શહેરમાં કુરિયર કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્ન ઊભા કર્યા છે। પોલીસે કંપનીઓને તેમના કર્મચારીઓની પૃષ્ઠભૂમિ તપાસ અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવા માટે સૂચનાઓ આપી છે। આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે।